બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો ચોથો યુનિટ ધ એડજસ્ટમેન્ટ અનુકૂલન, આપણે કોઈ પણ સ્થળે જઈએ અથવા તો આપણી સાથે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો અનુકૂલન કઈ રીતે સાધવું તે આપણે જોઈ રહ્યા હતા. આમ તો ગુલઝારે આ અનુકૂલન સાધવાનું આપણને સરસ મજાની વાર્તા દ્વારા સમજાવ્યું છે કે જેમ જેમ પરિસ્થિતિ આવતી જાય, જેમ જેમ સમય જતો જાય, એમ આપણે અનુકૂલન સાધવું જોઈએ. છેલ્લે આપણે જોયું હતું કે જ્યારે લેખક પોતાના નાનીઓની અસ્થિ પોતાના નાના પાસે લઈ જાય છે ત્યારે નાના એને કહે છે કે એને અહીંથી દૂર લઈ જા, કેમ કે આખી લાઈફ તે મારાથી તો ઝઘડતી જ રહી છે. ત્યાં સુધી આપણે જોયું હતું. આગળ કહે છે, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. એમનો જે બિહેવિયર હતો કે પલંગ ઉપર બેસીને આવી રીતે મારી સામે બોલી રહ્યા હતા એ સામાન્ય, ગ્રેજ્યુઅલ એટલે કે સામાન્ય હતું, એટલે મેં એમના આવા બિહેવિયર ઉપર વધારે અટેન્શન આપ્યું નહીં. હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસે મેં વધારે કાંઈ ખ્યાલ કર્યો નહીં. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, પણ એના પછી તે વધારે સબૂતો સાથે બહાર આવવા લાગ્યું. એમનો જે બિહેવિયર હતો, જે આખું ચેન્જ થઈ ગયું હતું, એના વિશે હું નોટિસ કરવા લાગ્યો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા દિવસે મેં શું નોટિસ કર્યું કે નાની જે ઉધરસની દવા પીતા હતા ને એ દવા જ નાના પી રહ્યા હતા, એવું મેં નોટિસ કર્યું. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ઇટ. હવે તેઓ એવી જ રીતે એનું જે ઢાંકણું હતું તે ખોલી રહ્યા હતા જેવી રીતે નાની ખોલતા. નાનીની જે આદત હતી, એમની જે ખોલવાની રીત હતી, એવી જ રીતે નાના સેમ નાનીની જેમ જ બિહેવિયર કરી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. મેં એમને પૂછ્યું પણ કે તમે આ શું કરી રહ્યા છો. વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન, ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો નાનાએ મને રિપ્લાય આપ્યો કે આના સિવાય હું કરું પણ શું, આ કફ જે છે એ જતો જ નથી, તો મને કફ સિરપ પીવી પડશે. તો આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ છે નહીં, એવું નાના લેખકને કહે છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. આ શબ્દો સેમ જે નાની યુઝ કરતા ને, નાની બોલતા એવી જ રીતે એ જ શબ્દો નાના બોલી રહ્યા હતા. હી પોઝડ થ્રુ મી અ લુક એન્ડ સેડ. તેઓ થોડાક સમય માટે પોઝ થઈ ગયા, ઊભા રહી ગયા, એક મારી તરફ દ્રષ્ટિ નાખે છે, મારી તરફ નજર નાખે છે અને કહે છે, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. જ્યારે આ કફ સિરપની જે બોટલ છે એ પૂરી થઈ જાય ત્યારે તું મને નવી બોટલ લઈ દેજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. હું થોડુંક આમ વિચારમાં પડી ગયો, વિચારવા લાગ્યો કે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં એમને ઉધરસ ખાતા તો ક્યારેય જોયા નથી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ એમને કફ નહોતો, એમને ઉધરસ ખાતા ક્યારેય નહોતા જોયા, છતાં પણ તેઓ એ દવા પી રહ્યા હતા. આ ઇન્સિડેન્ટ તો કાંઈ જ નથી. જે ઇન્સિડેન્ટ થોડાક દિવસો રહીને મને એણે શોક આપ્યો હતો, એ ઇન્સિડેન્ટની સામે તો આ કફ સિરપવાળો ઇન્સિડેન્ટ તો કાંઈ જ નથી. થોડાક દિવસો બાદ નાનાનું એવું બિહેવિયર મારી સામે આવે છે જે મને એકદમ સ્તબ્ધ કરી નાખે છે. શું છે તો એના વિશે આગળ કહે છે, આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સેલન, યુ નીડ અ હેર કટ. મેં મારા નાનાને કહ્યું કે ચાલો આપણે
સેલન જવાનું છે, હજામત કરાવવા જવાનું છે. તમારે હેર કટિંગની જરૂર છે. તમારા વાળ વધી ગયા છે એટલે તમારે હેર કટ કરાવવાની જરૂર છે. I insisted, if you don't want to go, then I will call a barber home. મેં એવું ભારપૂર્વક કહ્યું, વિનંતીપૂર્વક એમણે કહ્યું પણ કે જો તમે ત્યાં દુકાને જવા ન માંગતા હો તો હું એ જે દુકાનદાર છે, બાર્બર છે, હજામ છે, એને હું આપણા ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. આ વખતે તો એમણે મારી તરફ જોયું પણ નહીં. લાસ્ટ ટાઈમ જ્યારે કફ સિરપવાળી વાત હતી તો મારી સામે જોયું તો હતું, આ વખતે તો તેઓ મારી સામે જોતા પણ નથી. He began to shake his head. તેઓ પોતાનું માથું ધૂણાવવા લાગ્યા, એટલે કે હલાવવા લાગ્યા અને કહે છે, No, no, he will kill me. He does not like my hair cut short. ના, જો હું મારા વાળ કપાવી નાખીશ તો તે મને મારી નાખશે. એને મારા ટૂંકા વાળ જરાય પસંદ નથી. He will never approve. તે ક્યારેય આને પરવાનગી આપશે નહીં. એટલે પોતે જાણે નાની છે એવો બિહેવિયર કરી રહ્યા હતા અને જાણે નાના એમને ક્યારેય હેર કટિંગ કરાવવા આપશે જ નહીં એવી રીતે તેઓ કહી રહ્યા હતા. જાણે પોતે નાની છે અને કહી રહ્યા હોય કે ના, મારા ટૂંકા વાળ તારા નાનાને પસંદ નથી, તેઓ ક્યારે મને મંજૂરી આપશે નહીં એવી રીતે નાની બોલી રહ્યા હતા. His intonation was nasal, exactly like Nani's. Nasal એટલે નાક દ્વારા બોલતા હતા. ઇન્ટોનેશન એમનો જે અવાજ હતો ને એ સેમ આમ જાણે નાકમાંથી બોલી રહ્યા હતા એવો તીવ્ર હતો. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ, જે રીતે નાની બોલતા ને એવી જ રીતે સેમ એ જ ટોનમાં નાના વાત કરી રહ્યા હતા. It seemed as if it was Nani who was speaking. થોડાક સમય માટે તો આપણને જાણે એવું લાગે કે જાણે નાની જ બોલી રહ્યા છે. I moved back a little worried. હું ત્યાંથી નીકળી ગયો, પાછળ ફરીને જોયું અને મને ચિંતા થવા લાગી કે નાના આવી રીતે બિહેવિયર કરી રહ્યા છે, એટલા માટે મને ચિંતાઓ થવા લાગી. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. હવે આજે ટ્રુ ફોલ્સની અંદર પૂછાય જ છે કે ડૉક્ટર કેડી કામ્બલે છે એ સાયકિયાટ્રિસ્ટ છે, નોટ અ સાયકોલોજિસ્ટ. તમને ટ્રુ ફોલ્સની અંદર સાયકોલોજિસ્ટ હોય, જો સાયકિયાટ્રિસ્ટ હોય એટલે આપણા મગજ જે છે, મન જે છે એનું ઈલાજ કરવાવાળા, અને સાયકોલોજિસ્ટ મનોવૈજ્ઞાનિક, બે અલગ અલગ છે. એટલે જે કેડી કામ્બલે છે એ કોણ છે? સાયકિયાટ્રિસ્ટ છે. એ મારો ફ્રેન્ડ થાય, એને મેં ઘરે બોલાવ્યો. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. એણે નાના સાથે ઘણો લાંબો કલાકો સુધી વાતચીત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. હવે કલાકો સુધી વાત કરી, એમાંથી વધારે પડતો સમય નાના તો ચૂપ જ રહેતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. જે કામ્બલે જેટલી પણ સમસ્યાઓ, જેટલા પણ પ્રશ્નો પૂછતા હતા એમાંથી ઘણા બધા પ્રશ્નોનો નાનાએ ઉત્તર પણ ન આપ્યો. But when he did, he spoke like Nana normally did and in his own voice. પણ જ્યારે ડૉક્ટર કામ્બલે સામે તેઓ વાતચીત કરી રહ્યા હતા તો એક સામાન્ય વ્યક્તિ તરીકે જ જાણે નાના પોતે જ છે અને પોતાના અવાજમાં જ તે વાતચીત કરી રહ્યા હતા. Something else became evident too. હવે વળી પાછું કંઈક નવું આવે છે સબૂત રૂપે કે તેઓ હવે અનુકૂલન સાધી શકતા નથી. તો શું આવે છે? ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. ડૉક્ટર કામ્બલે એમને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. એમાંથી એક ક્વેશ્ચન એવો કહ્યો હતો કે ક્વેશ્ચન્સના આન્સરમાં નાનાએ એવું કહ્યું હતું
કે he said, this only she can answer. I will ask her when she comes. આનો જવાબ તો માત્ર તેણી જ આપી શકે, એટલે કે નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે તે પાછી આવશે ત્યારે હું એને પૂછી જોઈશ. ડૉક્ટર કામ્બલે શોટ બેક, વેર હેઝ શી ગોન. તો ડૉક્ટર કામ્બલે એને પૂછે છે કે તેઓ ક્યાં ગયા છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. એના જે હોઠ હતા મરકતા હતા, એટલે કે થોડુંક સ્મિત કરી રહ્યા હતા. અને શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. તેણીએ ક્યારેય મને કીધું નથી કે તે ક્યાં જવાની છે. એમ કહી એના વિશે વિચારી અને નાના સ્માઇલ કરી રહ્યા હતા, સ્મિત કરી રહ્યા હતા. અહીં સુધી આપણે જોઈએ છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.